સગલા મુમિનાત બહેનોને સલામ અને શહેરુલ્લાહની મુબારકબાદી. મારું નામ તસ્નીમ છે, મેં ચેન્નઈથી છું અને મેં એક જર્નલિસ્ટ છું. મારું એક ગ્રુપ છે ઓનલાઈન જે મેં ઘણા વર્ષ પહેલાં ક્રિએટ કરેલું, એનું નામ છે બોહરા વિમેન એન્ટરપ્રેન્યોર્સ. અને આજે ये प्लेटफॉर्म થી મેં ये ઘણા મુમિનાત બહેનોને ટિપ્સ આપેલા છે કે તે પોતાનું બિઝનેસ એ લોકો કેમ શરૂ કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ પર જે મારું અકાઉન્ટ છે અને ફેસબુકમાં એક આખું બહેનોનું ગ્રુપ છે, લગભગ અરાઉન્ડ 8,000 ટુ 8,000 થી 9,000 બહેનો છે એમાં, જેમાં એ લોકો બિઝનેસ કરે છે. એ લોકોના જે પણ પ્રોડક્ટ્સ છે એ લોકો એ શેર કરે છે અને વેચે છે, તો એ લોકોની ઓનલાઈન પબ્લિસિટી થાય છે. અને આ ગ્રુપને મેં હવે આગળ વધારવાના વાસ્તે ઘણા પ્રોગ્રામ્સ અને ઇન્ટરવ્યૂઝ મેં કન્ડક્ટ કરું છું ઇન્સ્ટાગ્રામ પર, જેનાથી બીજા બધા મુમિનાત બહેનોને એન્કરેજમેન્ટ મળે, એ લોકોને ટિપ્સ મળે અને આઈડિયાઝ મળે કે એ લોકો પોતે પોતાનું બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકે છે. સો એના બાબતમાં આજે જે આપણે લોકોએ જે પ્રોગ્રામ કરેલું છે બહેનોના વાસ્તે, એના વાસ્તે મેં તમારા લોકોને મારા એક્સપિરિયન્સના મુતાબિક થોડા ટિપ્સ અને થોડા પોઈન્ટ્સ શેર કરીશ. અને ઉમ્મીદ છે કે તમારે લોકોને એ સગલાથી કંઈ ઇન્ફોર્મેશન અને કંઈ નવું શીખવા મળશે અને જાણવા મળશે. સૈયદના તાહિર સૈફુદ્દીન રિદવાનુલ્લાહ અલૈહિએ ફરમાયું છે, બૈરાઓ તાલીમ લે, એનાથી મર્દોનું ઘરનું તમામ કામ કરે, ઇન્ડસ્ટ્રી કરે, હોમ ઇન્ડસ્ટ્રી કરે. મૌલાના મુફદ્દલ સૈફુદ્દીનનું પણ આપણે સાંભળે છે બયાન કે બૈરાઓના પ્રોગ્રેસના માટે એ લોકોના હુનરને કેવી રીતે વધાવો આપી શકે છે, એના માટે આપણા કમ્યુનિટીમાં વારંવાર કંઈ ના કંઈ પ્રોગ્રામ્સ અરેન્જ કરતા હોય છે. તિજારત રાબેહાસી છે યા તો પછી ઉમર ઇક્તસાદિયા છે, એ સગલા કંઈ ના કંઈ આપણા વાસ્તે પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરતા હોય છે. અને આજે પણ એવું જ મુમિનાત બહેનો વાસ્તે આ પ્રોગ્રામ થયું છે. તો આમાં મેં તમને ખાલી થોડા ટિપ્સ આપી રહી છું. સ્પેશિયલી આ એ લોકોના વાસ્તે છે જે બહેનોને કંઈ શરૂ કરવું છે પણ એ લોકોને સમજ નથી આવતી કે મેં કેવી રીતે કંઈ શરૂ કરું. ઘણી વખત આપણે એમ થાય છે કે હા, મને કંઈ વ્યાપાર કરવું છે, મને કંઈ બિઝનેસ સ્ટાર્ટ કરવું છે, મને પણ ઇન્ડિપેન્ડન્ટ બનવું છે ફાઇનાન્શિયલી. આપણે બિઝનેસ કરવાના ઘણા રીઝન્સ હોય છે. એક હોય છે ફાઇનાન્શિયલ, કે આપણે લોકોને એનાથી કંઈ કમાણી મળે, આપણે લોકોને કંઈ રોજગાર મળે એનાથી. બીજું એક હોય છે કે આપણા પાસે ઘણું ખાલી ટાઈમ છે, તો એ ટાઈમ આપણે લોકો કંઈ અચ્છી ચીઝના અંદર આપણે લોકો યુઝ કરીએ, જેનાથી કંઈ ફાઇન પ્રોડક્ટિવ વસ્તુ થતી હોય, જેના એ ટાઈમનું બરાબરથી ઇસ્તેમાલ થતું હોય, ના કે આપણે લોકો બીજી કંઈ અનનેસેસરી ચીઝોમાં આપણું ટાઈમ ઝાયા કરીએ. હજીને એક રીઝન એમ છે કે ઘણાના પાસે એવા હુનર હોય છે કે એ હુનરને એ લોકો એમ લાગે છે કે મેં હવે આ હુનરને નથી મેં આપણે પુટ ટુ યુઝ કરી શકતી, બિકોઝ હવે મેં એક હાઉસવાઈફ છું યા મેં હોમમેકર છું યા તો મારા બચ્ચાઓ છે, મેં આગળ કંઈ બી નથી કરી શકતી, તો એ મેં હુનરનું મેં કેવી રીતે ઇસ્તેમાલ કરું. તો ઘણાના પાસે એ આઈડિયાઝ નથી હોતા કે આગળ શું કરીએ ને એ વસ્તુને મોનિટાઈઝ, જ્યારે આપણે કહીએ છીએ મોનિટાઈઝ એટલે એનાથી આપણે લોકો પૈસા કેવી રીતે કમાવી શકે છે. તો આઈ હોપ કે આજે મેં તમારા લોકોને થોડા ટિપ્સ આપવાની છું હમણાં, જે તમને હેલ્પ કરશે કે એક અન્ડરસ્ટેન્ડ કરવાને કે આપણા પાસે જે હુનર હોય છે તો આપણે એનાથી આપણે લોકો આગળ વધીને એને એક બિઝનેસના જેવી રીતે કેવી રીતે ક્રિએટ કરી શકે છે, યા તો હાઉ ટુ ટર્ન ઇટ ઇન્ટુ અ બિઝનેસ, એને બિઝનેસ કેવી રીતે બનાવી શકે છે. હવે હુનર કયા કયા ટાઈપના હોય છે, બધાના પાસે અલગ અલગ હુનર હશે અને ઘણાને એમ લાગતું હશે કે ભાઈ મને તો કંઈ આવડતું જ નથી. તો જે લોકોના પાસે કંઈ હુનર નથી તો એ લોકો એ હુનરને શીખી શકે છે. તો હુનર શીખવાનું ઘણું મુશ્કેલ કામ નથી, બહુ ઇઝી છે. અગર તમે સોચો તો તમારામાં તો ઓલરેડી એટલું હુનર હશે, તમે એક એક વસ્તુ જે કરો છો એ હુનર જ છે, ઘર સંભાળો છો એ હુનર જ છે, હોમ એડમિનિસ્ટ્રેશન, ઓકે, તમે એક તમારા ઘરને કેવી રીતે ચલાવો છો એ એક જાતનું હુનર છે. તમે રસોડામાં તમે કેવી રીતે કંઈ પકાવો છો એ હુનર છે. કુકિંગ ઇઝ એન આર્ટ, કુકિંગ ઇઝ અ સ્કિલ. તમે રોટી બનાવો છો એ એક હુનર છે. તો આ સગલી વસ્તુ, નાની નાની વસ્તુથી બી તમે એક બિઝનેસ ક્રિએટ કરી શકો છો. એના વાસ્તે તમારે કંઈ આટલી એજ્યુકેશન જ જોવે મને, યા તો આટલા હિસાબનું મને ડિગ્રી હોય
યા તો આટલી મારા પાસે ઇન્વેસ્ટમેન્ટના વાસ્તે આટલો પૈસો હોય એ જરૂરી છે જ નથી. ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી બી લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કરેલા છે, જેમાં એ લોકો પ્રોફિટ કરે છે અને એનાથી રોજગાર કમાઈ રહ્યા છે. સો હવે એ ફર્સ્ટ આપણે લોકોને આઈડેન્ટિફાઈ કરવાનું કે પહેલાં કે તમારું હુનર શું છે, યા તો તમે શું હુનર શીખવા માંગો છો જેનાથી તમે બિઝનેસ કરી શકો છો. તો ઇઝીલી આપણે લોકો ઘર બેઠીને કંઈ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. તો એવા કેવા હુનર છે જે આપણે યુઝ કરી શકે છે. એક છે કુકિંગ. કુકિંગ સૌથી ઇઝી, મોસ્ટલી બૈરાઓને આવડે જ છે. તો હવે તમારા પાસે કંઈ કુકિંગની હુનર છે, યા તો તમારી કંઈક આઈટમ છે જે તમારાથી ઘણી અચ્છી બનતું હોય, કંઈ હલવો હોય તમારે આવડતું હોય કે મેં આ હલવો ઘણું અચ્છું બનાવું છું, તો તમે એ હલવાનું બિઝનેસ તમે શરૂ કરી શકો છો. તમારે બેકિંગ કરતાં આવડતું હોય કે તમે કેક્સ અચ્છા બનાવો છો, બિસ્કિટ્સ અચ્છા બનાવો છો, તો એનું તમે બિઝનેસ બનાવી શકો છો. તમે રોટી જ બનાવી શકતા હોય કે રોટી મેં બનાવું છું, તો તમે રોટીનો વેપાર કરી શકો છો. તો આ કુકિંગના અંદર જ આટલી સગલી ચીજો આવી ગઈ. બીજું ચીજો છે જેમાં તમારે થોડું ઘણી વખત ઘણા જણાના પાસે સિલાઈનું પણ આવડતું હોય છે, થોડી ઘણી ચીજો કે એમ્બ્રોઇડરી કરતાં આવડતું હોય છે, એ લોકોને ક્રોશે કરતાં આવડતું હોય છે, ટોપી ગૂંથવાનું આવે છે. આ સગલું હુનર છે. એ સગલી ચીજોને આપણે લોકો મોનિટાઈઝ કરી શકે છે, એ સગલાથી આપણે લોકો પૈસા કમાઈ શકે છે અને બિઝનેસ બનાવી શકે છે. બીજા થોડી ચીજો છે જે આપણે લોકો ઘર બેઠા શીખી શકે છે અને એને બિઝનેસ પણ બનાવી શકે છે. એ છે કેન્ડલ મેકિંગ, સોપ મેકિંગ. પડેલા હોય, લીખેલા હોય તો ટ્યુશન્સ લઈ શકે છે. હૃદા ડ્રેસ ડિઝાઇનિંગ છે, ગુસ્તાવો બનાવવાનું, અચાર બનાવવાનું, અલગ અલગ સોસીસ બનાવી, અલગ અલગ ચટણીઓ બનાવીને એ લોકો બોટલ્સમાં નાખીને એને બી વેચી શકે છે. હલવો, મીઠાઈ બનાવવાનું, ફરસાણ બનાવવાનું, રેઝિન આર્ટ કરીને આજકાલ ઘણું ચાલે છે. અગર તમારા પાસે એક્સેસ હોય એક કમ્પ્યુટરનું યા તો આપણા લેપટોપ હોય તમારા પાસે, તો તમે કોર્સીસ લાઈક ગ્રાફિક ડિઝાઇનિંગના કોર્સીસ કરી શકો છો, એ શીખી શકો છો. ઇવેન્ટ મેનેજમેન્ટ કરી શકો છો. તો એ સગલી ચીજો સ્કોપ ઘણું છે. આપણે એક માઇન્ડ બ્લોક નથી રાખવાનું કે આ કામ તો ઘણું નાનું છે, યા તો આ કામ મેં કેવી રીતે કરું. તમારે જેનાથી ઇજ્જત મળતી હોય, ઇજ્જતદાર કામ હોય, તો તમે એક કોઈ પણ ચીજના અંદર તમે એને બિઝનેસના વાસ્તે ટર્ન કરી શકો છો. કોઈ બી કામ નાનું મોટું નથી હોતું. એક ઇજ્જતની રોટી આપણે મળે, એક ઇજ્જતનું આપણે કમાઈ મળે, એ ઘણું હોય છે. સો પહેલાં તો આપણે એ હુનરને આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ભાઈ મારામાં શું હુનર છે. અને અગર તમારે સમજમાં ના આવે કે યા તો તમારે એમ લાગે કે મારામાં તો કંઈ હુનર નથી, તો તમે પછી એક નાનું કોર્સ કરી લો. યુટ્યુબ તમારે ખાલી એક મોબાઈલ ફોનથી જ તમે એક ઘણા હુનર શીખી શકો છો. બિકોઝ યુટ્યુબ પર ઘણા ફ્રી વિડીયોઝ મળે છે જેનાથી તમે વેરિયસ ચીજો શીખી શકો છો. કેન્ડલ બનાવવાનું છે, સોપ બનાવવાનું છે, પકાવવાની વેરિયસ રેસિપીસ છે. તમારે ઘણું ફ્રી કોર્સીસ મળી જશે એમાં જ. તો ઇન્ફોર્મેશન તો હવે એટલું ઇઝીલી અવેલેબલ છે કે આપણે લોકોને એમ નથી સોચવું પડતું હવે કે ભાઈ મને શીખવાના વાસ્તે મને પૈસા નાખવા પડશે. તમે નહીં નાખી શકતા. તમે ઇફ યુ આર નોટ એબલ ટુ ટેક પેડ કોર્સ ના લઈ શકતા હોય શીખવાના વાસ્તે, તો તમે યુટ્યુબનો સહારો લો અને કોર્સીસ લો. ને ઓલ્સો જે મારું જે પ્લેટફોર્મ છે બોરા વુમેન એન્ટરપ્રેન્યોર્સ, મારા ઘણા બધા કોર્સીસ પણ આવવાના છે જે એકદમ નોમિનલી પ્રાઇસ્ડ હશે, ઘણા તો ફ્રી બી હશે, કે તમારે શીખવશે કે કેવી રીતથી આ ચીજ આપણે લોકો લર્ન કરી શકે છે. ફોર એક્ઝામ્પલ સોપ મેકિંગનું કોર્સ મેં પોતે લઈશ, તો સોપ કેવી રીતથી બનાવી શકે છે, એને કેવી રીતે આપણે લોકો બિઝનેસના જેવી રીતથી એને ક્રિએટ કરી શકે છે. પછી ઇન્સ્ટાગ્રામ આપણે લોકો કેવી રીતથી શીખી શકે છે, ને એ ઇન્સ્ટાગ્રામના ઉપર આપણે આપણું બિઝનેસ કેવી રીતથી આગળ વધાવી શકે છે. હવે બીજું વસ્તુ શું છે કે તમને એ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે આ બિઝનેસ મારું છે, તો હવે મેં આ બિઝનેસનું હવે શું કરવાનું છે આગળ. તો પહેલાં તો તમે એક બિઝનેસ પ્લાન બનાવો કે મેં હવે મારું એકચ્યુઅલી આ બિઝનેસથી મને શું જરૂરત છે, મને શું જોવે છે. અમારા ખુદના ટાઈમને પાસ કરવાના વાસ્તે મેં કરી રહી છું, યા મારું આના અંદર મારું આ છે કે મારું ઘર ચાલે આના પૈસાથી. તો એ તમારું પ્લાન શું છે એ તમે પહેલાં આઈડેન્ટિફાઈ કરો અને એના વાસ્તે તમે ક્લેરિટી રાખો કે તમારે આ બિઝનેસ તમારે અહીંયા તમે શરૂ કરશો તો તમારે આને કાં પહોંચાડવાનું છે અને તમારે એનાથી તમારે શું ગેઇન કરવું છે, તમારી ઉમ્મીદ શું છે એ બિઝનેસથી. તો એ તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર રહેવું જોઈએ પહેલાં. વન્સ એ ક્લેરિટી તમારે મળી જશે તો તમારે પછી તમારા કસ્ટમર્સ આઈડેન્ટિફાઈ કરવા પડશે. તમારા કસ્ટમર્સ કોણ હશે,
તમે હવે રોટી વેચવાનું તમે કામ કરતા હોય તો તમારા કસ્ટમર્સ કોણ હશે? કસ્ટમર્સ એવા હોય જેને જેવી રીતે કે તમે હોટેલ્સમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો કે મેં રોટીઝને હોટેલ્સમાં પહોંચાવી શકું છું, યા તો પછી તમે ઘરે પણ તમે બધાને રોટીઝ, જે વર્કિંગ વિમેન હોય છે એ લોકોને તો ઘણી જરૂરત હોય છે સવારે જલ્દી એ લોકોથી પકાવવાનું બધું ના થાય તો એ લોકોને બહારથી રોટી આવે તો ઘણું એ લોકોનું કામ ઓછું થઈ જાય. એવા લોકોને આઈડેન્ટિફાઈ કરો. બેચલર્સ રહેતા હોય છે તો એ લોકોને તમે રોટી પહોંચાડવાનું. ઘણીવાર આપણા જમાતના અંદર જ ઘણા જમાનો થાય છે, કેટરર્સ હોય છે તો એ લોકોના સાથે આપણે લોકોને કોલાબરેટ કરવાનું. એ લોકોના સાથે મળીને તમે રોટીનું તમે એ લોકોને કહી શકો છો કે રોટી મેં તમારે કરીને આપીશ, તમે મને એટલા આપી દેજો રોટીના. સો આ એક એક્ઝામ્પલ મેં તમારે આપી રહી છું કે હવે એક તો તમે હુનર આઈડેન્ટિફાઈ કરું, પછી સેકન્ડ ચીઝ આ છે કે એ તમે આપણે હવે કસ્ટમર્સ મારા કોણ રહેશે. એકવાર કસ્ટમર્સ તમે આઈડેન્ટિફાઈ કરી લીધા તો હવે તમારે પહેલાં એક આઈડિયા રહેવાનું કે ભાઈ મારે હવે આ બિઝનેસ સ્ટાર્ટ કરવાના વાસ્તે મને કેટલા પૈસા જોઈશે, મિનિમમ મારું ઇન્વેસ્ટમેન્ટ શું હશે અને એ પૈસા કાંથી આવશે. ઘણી વખત આપણા સેવિંગ્સ હોય છે જે આપણે લોકો યુઝ કરી શકે છે આપણે બિઝનેસ શરૂ કરવાના વાસ્તે. તો વેલ એન્ડ ગુડ, તમારા પાસે પૈસા છે, તમે એને ઇન્વેસ્ટમેન્ટના જેવી રીતે લો, રો મટીરિયલ્સ જેવી રીતે કે જેના અંદર જે બી ચીજો છે તમારા બિઝનેસ શરૂ કરવાને, એ ચીઝના વાસ્તે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાના વાસ્તે પૈસા જોઈશે, કેટલા પૈસા જોઈશે, બધું કેલ્ક્યુલેશન તમારે રહેવું જોઈએ. અને સપોઝ તમારા પાસે એટલા પૈસા નથી પણ તમારું પ્લાન સોલિડ છે કે હા મારું આ પ્લાન છે બિઝનેસ કરવાનું ને મને એટલા પૈસા જોઈએ છે પણ મારા પાસે આ પૈસા નથી, તો આ પૈસા કાંથી આવશે? મુફદ્દલ મુલાએ આપણા વાસ્તે ઘણું ઇઝી કરી દીધેલું છે. કર્ઝન હસના અવેલેબલ છે, હુસેની સ્કીમમાં પૈસા તમે લઈ શકો છો. તો આપણા પાસે ઘણા બધા એવેન્યુઝ આપણા કમ્યુનિટીના અંદર જ છે કે તમે ફંડ્સ લઈ, લોનના જેવી તરીકેથી પણ લઈ ને તમે તમારું બિઝનેસ શરૂ કરી શકો છો. અને આ આખા પ્રોગ્રામ જ એના વાસ્તે કરી રહ્યા છે અમે લોકો, તાકે બૈરાઓને આ બધી ચીજોની અવેરનેસ મળે ને એ લોકોને ખબર પડે કે આપણા પાસે રિસોર્સિસ અને ફંડ્સ અવેલેબલ છે અને મેં આ લોકોના પાસેથી હેલ્પ લઈ શકું છું. મેં મારા ખુદના કમ્યુનિટીના પાસેથી મેં ખુદના કોમના પાસેથી મેં હેલ્પ લઈ શકું છું મારું બિઝનેસ શરૂ કરવાને. તો એ સપોર્ટ આપણે ઓલરેડી આપી રહ્યા છે આપણા કમ્યુનિટી. ઓકે, સો એ થઈ ગયું. હવે સેકન્ડ તમારે એમ સોચવાનું છે કે તમે હવે તમારું બિઝનેસ છે એ કયા સ્કેલ પર તમે શરૂ કરવાનું. તમે હોમ ઇન્ડસ્ટ્રી છે, તમે ઘરેથી જ શરૂ કરી શકો છો, તો નથિંગ લાઇક ઇટ. જે બી તમારા બિઝનેસ છે જે તમે ઘરેથી જ શરૂ કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ. પણ અગર તમારું એવું વસ્તુ છે બિઝનેસ એક થોડું એનું સ્કેલ હાઈ છે, તમારે એમ લાગે કે મેં આ ઘરેથી નહીં કરી શકતી, મને જગા જોઈશે, તો લોકેશન આઈડેન્ટિફાઈ કરવાનું. ઓકે, અગર તમે ઘરમાંથી બી શરૂ કરો છો તો ચલો હવે તમારે એક કિચનનું અગર કુકિંગનું બિઝનેસ નથી પણ તમારું કંઈ ગૂંથવાનું છે યા તો કંઈ બનાવવાની વસ્તુ છે, ક્રાફ્ટની આઇટમ્સ છે, તો તમે એક આઈડેન્ટિફાઈ કરો કે ભાઈ આ જગા હશે મારા કામની જગા ને અહીંયા બાજુ બેસીને મેં કામ કરીશ અને મારા ઘરથી જ બધું શિપિંગ બધું ઘરથી જ થશે, પોસ્ટ બધું ઘરથી જ થશે, કોઈને કલેક્ટ કરવું હશે તો ત્યાંથી જ આવશે. જે ને દુકાનની જરૂરત હોય, સ્પેસીસની જરૂરત હોય તો દેન સેકન્ડ સ્ટેપ એ જ છે કે તમે આઈડેન્ટિફાઈ કરો કે ઓકે મેં મારું બિઝનેસનું સેટઅપ રાખીશ, કઈ લોકેલિટીમાં મેં રાખી શકું છું, કઈ એરિયામાં સૌથી બેનિફિશિયલ રહેશે મારા વાસ્તે, સૌથી ફાયદેમંદ કઈ બાજુ રહેશે એ આઈડેન્ટિફાઈ કરો. એ લોકેલિટીને આઈડેન્ટિફાઈ કરો, વहाँ જગા જો તમારા બજેટના અંદર સૂટ થતું હોય તો સેકન્ડ એ હોય છે. પછી તમારા બિઝનેસનું એક સ્ટ્રક્ચર બનાવવાનું એટલે શું કે આ હવે એક તમે રોટીનું બિઝનેસ તમે બનાવો છો, ઘરમાં 2 થી 3 જણા છે અને 3 જણ મળીને કરી શકે છે, તો હવે આ કામ કોનું રહેશે? રોટી કોણ બનાવશે? આટો કોણ મસલશે? વનશે કોણ? શેકશે કોણ? ડિલિવરી કોણ કરશે? તો આ બધી ચીજનું તમારા પાસે ક્લેરિટી રહેવું જોઈએ. હવે ઘણી વખત એવી રીતથી હોય છે સ્પેશિયલી જ્યારે બૈરાઓ કામ કરતા હોય છે તો બૈરાઓ કહે છે ને વન વુમન શોપ યા તો વુમેન લેડ બિઝનેસીસમાં પોતે બૈરાઓ જ બધું હોય છે. એ લોકો જ એડમિન હોય છે, એ લોકો જ મેન્યુફેક્ચરર હોય છે, એ લોકો જ માર્કેટિંગ કરે છે, એ લોકો જ ફોટોગ્રાફર હોય છે, ડિલિવરી બી એ લોકો જ કરે છે. તો વન સ્ટોપ શોપ હોય છે બૈરાઓનું તો મોસ્ટલી, અને અમે લોકો કરી બી લઈએ છીએ. તો ઘણી બિઝનેસીસ એવી હોય છે એન્ડ નથિંગ રોંગ ઇન દેટ, બિકોઝ એકચ્યુઅલી એ બિઝનેસીસમાં શું છે કે જે પ્રોફિટ બી આવે છે તો એ ખાલી એ વન બૈરો જ બધું એન્જોય કરે છે પ્રોફિટ, રાઈટ? તો એ બી છે.
તો એમાં પણ કંઈ બી રોંગ નથી, બેસી 3 જણાની જરૂરત નથી. તમે પોતે એક બિઝનેસ, તમે પોતે એક દુકાનના બરાબર જ છો, તો તમે પોતે એક આખું બિઝનેસ સંભાળી શકો એટલી તમારામાં કેપેસિટી છે અને તમે જરૂર કરી શકો છો. સો કંઈ બી એમાં કોઈ વાર એમ ના સમજજો, ખુદને છોટું ના સમજજો કે મારાથી આ નહીં થાય. ઓફકોર્સ તમે કરી શકો છો, બધા કરે છે, તમે બી કરી શકો છો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ચલો તમે આ ટીમ બિલ્ડિંગ સોચી કરું કે ચલો અગર એક બિઝનેસ છે કે તમે સિંગલ સોલો નથી કરવાના, ઓકે, તો પાર્ટનરશિપમાં કરો. અને મોલા તો હમણાં કહે છે કે તમે લોકો બૈરાઓ બી પાર્ટનરશિપ કરે, મર્દોના જેવી રીતથી ફર્મ્સમાં, બિઝનેસ ફર્મ્સમાં પાર્ટનર્સ હોય એવી રીતથી બૈરાઓ પણ પાર્ટનરશિપ રાખે. 1 થી 2 જણ હોય પાર્ટનર્સ, વર્ક ડિવાઈડ થાય, લોડ ડિવાઈડ થાય, ઇન્વેસ્ટમેન્ટ ડિવાઈડ થાય, ઓકે, અને પ્રોફિટ્સ વધે હંમેશા. બિકોઝ 2 જણ હોય તો એ લોકો 2 જણના હુનર એમાં તો આવી જાય છે, વર્ક ડબલ આવે છે, મહેનત ડબલ થઈ જાય છે, તો પ્રોફિટ બી વધારે જ આવશે એમાં, ઓકે. પણ શું થાય છે કે ઇન્વેસ્ટમેન્ટ અને રિસ્ક આપણું કમ થઈ જાય છે, રિસ્ક ટેકિંગ જે હોય છે એ ઓછું થઈ જાય છે, ડિવાઈડ થઈ જાય છે, પણ પ્રોફિટ તમારે એમાં વધારે લાગશે. સો પાર્ટનરશિપ તમે લોકો કરો અને પાર્ટનરશિપ ડીડ્સ બનાવો. એમ નહીં કે તમે પાર્ટનરશિપ ડિસાઇડ કરી દીધું કે હા આપણે 2 જણ પાર્ટનર્સ છે, પણ હવે તમે લીગલ સ્ટ્રક્ચર બી તમે અપનાવો કે ભાઈ તમે જાઓ અને જમાત ઓફિસમાં જઈને હેલ્પ માંગો કે ભાઈ મને આમ પાર્ટનરશિપ કરવી છે અમારે 2 જણાને, તો પાર્ટનરશિપ ડીડ બનાવવાનું શું પ્રોસેસ છે, શું પ્રોસિજર છે, અને એ લોકો તમને હેલ્પ કરશે કે લીગલ એસ્પેક્ટ એનું શું છે. ઘણા જે બિઝનેસીસ હોય છે એને એક પાર્ટનરશિપ ડીડ અને લીગલ સ્ટ્રક્ચરની જરૂરત નથી હોતી, પણ થોડા બિઝનેસીસ એવા હોય છે જેવી રીતે તમે દુકાન કરતા હોય, ઓકે, અને એક શોપ હોય એને તમારે એકદમ ઇમ્પોર્ટન્ટ હોય કે તમે GST નંબર ને બધું લો ને તમારે ટેક્સ ભરવું પડે, તો એમાં તમારે જે લીગલ ફ્રેમવર્ક છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે લીગલ ફ્રેમવર્ક તમારું ઘણું સ્ટ્રોંગ રહેવું જોઈએ અને ક્યારે બી એ વસ્તુને તમે અવોઇડ ના કરજો. હવે સેકન્ડ નહીં, નેક્સ્ટ પોઈન્ટ એમ છે કે તમે તમારો માલ કાંથી સોર્સ કરશો. હવે તમે સપોઝ સાબુન બનાવવાનું બિઝનેસ કરતા હોય તો તમારા માલ જે રો મટીરિયલ છે એ કાંથી આવશે, તમે કોના પાસેથી ખરીદશો, પહેલાં એ લોકોને આઈડેન્ટિફાઈ કરવાનું. માર્કેટમાં ઘણા લોકો હશે જે બધું વેચતા હશે, પણ તમારે સૌથી સસ્તું મટીરિયલ કોણ આપે છે, તમારે સૌથી વધારે ફાસ્ટ ડિલિવરી કોણ આપશે, ઓકે, અને તમારે સૌથી વધારે ક્રેડિટ ઓપ્શન્સ કોણ આપે છે, તમે એમ આઈડેન્ટિફાઈ કરો. અને તમારા વેન્ડર્સ આપણે કહીએ છીએ કે જે આપણે આ બધું સપ્લાય કરે રો મટીરિયલ્સ, તમારે જેવી રીતે હવે સપોઝ આપણે રોટીનો બિઝનેસનું એક્ઝામ્પલ લીધું છે કે તમે આટો કાશી લેશો, બેસ્ટ ક્વોલિટી કોણ તમારે આપે છે, બેસ્ટ ક્વોન્ટિટી અને બેસ્ટ રેટ તમારે કોણ આપે છે, એ આઈડેન્ટિફાઈ કરીને એ વેન્ડર સાથે તમારે જઈને તમારે ડીલ સ્ટ્રાઇક કરવાની કે ભાઈ મેં તમારા પાસેથી રેગ્યુલરલી લઈશ, આટલી મારી જરૂરત છે મહિનાની, તમે મને શું ભાવમાં આપશો. તો એ લોકોના સાથમાં એક અરેન્જમેન્ટ તમે સ્ટ્રાઇક કરો, એક અરેન્જમેન્ટ રાખો, ઓકે. સો નેક્સ્ટ એ જ છે કે આપણે વેન્ડર્સને આઈડેન્ટિફાઈ કરવાનું. હવે ઘણા બધા બિઝનેસીસ એવા હોય છે જેવી રીતે મેં તમારે કીધું કે જેમાં રજિસ્ટ્રેશન કરવું પડે છે બિઝનેસના વાસ્તે. સ્પેશિયલી જેવી રીતે ફૂડ રિલેટેડ ઘણા બિઝનેસીસ હોય છે જ્યાં આપણે અચાર બનાવીએ છીએ, બેકિંગ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, તો એમાં આપણે ફૂડ લાઇસન્સ લેવાનું જરૂરી હોય છે. ઘણી વખત સોપ મેકિંગના અંદર બી એક લાઇસન્સ લેવાનું હોય છે, મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ હોય છે એમાં લેવાનું. તો એ બધા તો જે બી તમે કરતા હોય ને એમાં તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આમાં લાઇસન્સની મને જરૂરત છે, આમાં મને કંઈ પરમિટ જોઈશે, અગર લાઇસન્સ યા પરમિટની જરૂરત હોય તો એ પ્રોસિજર શું છે. કે આપણે ઘણી વખત આપણે એમ થાય છે કે આપણે આ બધી ચીજો આપણે આવડતી નથી, બટ એકચ્યુઅલી અગર આપણે લોકો કોશિશ કરીએ તો આપણે ઇન્ટરનેટના ઉપર જ આ બધી ચીજોના આન્સર્સ ઘણા ઇઝીલી મળી જાય છે. અને જે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બી છે એના જે પોતાના જે બધા વેબસાઇટ્સ હોય છે એમાં સ્ટેપ બાય સ્ટેપ એ લોકો એ ઇન્સ્ટ્રક્શન્સ આપેલા હોય છે, જેવી રીતે કે તમારે ફૂડ લાઇસન્સ આપણે કહીએ છીએ FSSAI, તો એ જે લાઇસન્સ હોય છે તો એ લાઇસન્સને ઓબ્ટેન કરવાનું શું પ્રોસિજર છે, તો તમે વેબસાઇટ પર જાશો તો તમારા સ્ટેટ વાઇઝ જ તમારા સ્ટેટ વાઇઝ
આપેલા હશે કે તમારા ફૂડ રજિસ્ટ્રેશનના ઓફિસર્સ બધા જે છે ડાયરેક્ટર્સ એ તમારા એરિયાના કોણ છે, ક્યાં છે, બધું તમારે વેબસાઇટ પર, તમારા સ્ટેટના વેબસાઇટ પર, તમારા સિટીના વેબસાઇટ પર તમારે ઇઝીલી મળી જશે કે તમારો એરિયાનું તમે પિનકોડ નાખશો તો તમારી ક્લોઝેસ્ટ કોર્પોરેશનનું ઓફિસ કાં છે, તો એ બધું તમને મળી જશે. તો અને જ્યાં તો તમારે ના હોય, તમારે ગાઈડન્સ જોઈતા હોય તો તમે હંમેશા તિજારતના મેમ્બર્સને કોન્ટેક્ટ કરી શકો છો. તમે મને ઇન્સ્ટાગ્રામ પર તમે લોકો મેસેજ કરી શકો છો, મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. આ વિડીયોના એન્ડમાં મેં મારું ઈમેલ અને મારું વોટ્સએપ નંબર આપીશ, અને જેને બી કંઈ ફર્ધર તમારા લોકોને કંઈ બી ગાઈડન્સ જોઈતી હોય યા કંઈ બી જાતની હેલ્પ જોઈતી હોય ને તમે પ્લીઝ મારે કોન્ટેક્ટ કરજો. ઘણા બિઝનેસીસને GST નંબર લેવું પડે છે રજિસ્ટર કરીને. સો એ GST નંબર લેવાનું હોય, તો આ બધા ઘણા પ્રોસેસીસ પણ હોય છે. તો આ બધી ચીજો પણ આવી શકે છે ડિપેન્ડિંગ કે તમે કયું બિઝનેસ શરૂ કરો છો. ઓકે, નાનું મોટું બિઝનેસ હોય છે, જેવી રીતે કે આપણે ટોપી ગૂંથવાનું બિઝનેસ હોય છે, તો આ બધી ચીજોમાં તમારે ઇમિડિયેટલી પરમિટ્સ ને લાઇસન્સીસ નહીં જોઈએ અનટિલ એન્ડ અનલેસ તમે એનું મોટું દુકાન કરો અને તમે એક ઇન્કમ યરલી જનરેટ એનાથી પ્રોફિટ બનાવી રહ્યા છો, ત્યાર સુધી તમારે આ બધી GSTની અને બધાની જરૂરત નહીં પડે. મેં તમને ખાલી ઇન્ફોર્મેશન શેક વાસ્તે આ બધી વાતો કરી રહી છું. તો તમે એમ નથી કે તમે એમ સોચીને આ થઈ જાઓ કે ભાઈ આ તો ઘણું બધું છે તો મને નહીં આવડે કરીને. ઇટ્સ નોટ લાઈક દેટ. નેક્સ્ટ એ પોઈન્ટ છે કે તમારું બેંક અકાઉન્ટ હોય, યા તો તમારું પર્સનલ યા તો બિઝનેસ. હવે તમારા પર્સનલ પણ બેંક અકાઉન્ટ ઘણા બૈરાઓને મેં જોયેલા છે કે એ લોકોના પાસે બેંક અકાઉન્ટ નથી, એ લોકોને આઈડિયા નથી કે બેંકમાં મેં જઈને શું કરું, કેવી રીતે અકાઉન્ટ ખોલું. અને આપણે ઘરમાં જ આપણે સેવ કરીએ છીએ, પણ હવે બધું એકદમ ફાસ્ટ અને બધું એકદમ ઓનલાઈન થઈ ગયું છે. તો પેમેન્ટ હવે સગલા શું કરે છે, બધાને ઓલું કેશલેસ પેમેન્ટ આપવું છે કે મેં તમને જીપે કરી દઉં, મેં તમને ઓનલાઈન મોકલી દઉં. તો ઘણા બધા બૈરાઓ કે ના ભાઈ મને કેશ જ જોઈએ છે. તો એમાં શું થાય છે કે તમે ઘણા કસ્ટમર્સને લૂઝ આઉટ કરો છો. તો તમારે તમારું એક બેંક અકાઉન્ટ હોય જ્યાં તમે તમારા પૈસા સેવ કરો, એમાં જાય અને તમારા જે કસ્ટમર્સ છે એ લોકો બી તમારે ટ્રાન્સફર કરી લે પૈસા. તો તમારા ના હોય તો તમે ખોલી દો. બિઝનેસ તમે શરૂ કરવાના હોય તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારું એક બેંક અકાઉન્ટ હોય. ઓકે, અને ઓલ્સો કે તમે જે મોડ ઓફ પેમેન્ટ છે તમારું ફ્લેક્સિબલ રાખો. બિકોઝ આજે તો આટલા બધા મોડ ઓફ પેમેન્ટ રાખેલા છે કે કસ્ટમરને જે બી કમ્ફર્ટેબલ લાગે. તમારે કેશ આપવો હોય તો કેશ આપો, તમારે જીપે કરવું હોય જીપે કરો, તમારે ઓનલાઈન ટ્રાન્સફર કરવું છે ઓનલાઈન ટ્રાન્સફર કરો, ફોનપે કરવું છે ફોનપે કરો. પણ મોલા શું ફરમાવે છે કે નો ક્રેડિટ ઉધારી કોઈના પાસે નહીં રાખવાની. કેશ પેમેન્ટ ઇઝ ધ બેસ્ટ. તો તમારું યા તો ટ્રાન્સફર બી થતું હોય તો ઓનલાઈન ઇમિડિયેટલી તમારું ટ્રાન્સફર થઈ જાય. અને ડોન્ટ ગિવ ક્રેડિટ, એ એન્કરેજ ના કરજો. પહેલા દિવસથી જ તમે નો ક્રેડિટનું રૂલ રાખવાનું. ઓકે, એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજું છે કે તમે હવે તમારું બિઝનેસના અંદર બીજું તમે ઇન્વેસ્ટમેન્ટનું કોસ્ટ તમારું શું થાય છે, જે બી તમારું ઇન્વેસ્ટમેન્ટનું કોસ્ટ છે યા તો બિઝનેસ રન કરવાનું કોસ્ટ છે, એ તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે. અને તમે તમારા પ્રોડક્ટને હવે જે પણ તમે વેચવાના છો તો એનું તમે ભાવ શું રાખશો. આમાં આપણે લોકો ઘણી વખત આપણે લોકો આ પ્રોબ્લેમ સમજ નથી પડતી કે આપણે લોકોને કેવી રીતે કોસ્ટિંગ રાખવાની હોય છે. તો સિમ્પલ ચીઝ એ છે કે તમે જ્યારે એક ફૂડ બિઝનેસ કરતા હોય છે તો ફૂડ બિઝનેસમાં જે બી તમે રો મટીરિયલ્સ એમાં યુઝ કરેલું છે કઈ ચીઝ બનાવવાની, તો પહેલાં તો એનું કોસ્ટ હોય. હવે એનું કોસ્ટ હોય પ્લસ તમારું મહેનત આવું. તો ફૂડ બિઝનેસમાં તમે 100% માર્જિન રાખી શકો છો કે સપોઝ તમારો આટો 50 રૂપિયાનું થયું, 50 રૂપિયાની તમે મહેનત કરેલી છે અને એટલા 50 રૂપિયાના ઓટાને તમે રોટી બનાવી છે, તો એ તમે ડાયરેક્ટલી 200 રૂપીઝ વાસ્તે બી સેલ કરી શકો છો. તો 100% માર્જિન હોય છે ફૂડ બિઝનેસમાં. પણ એમ નહીં કે ભાઈ મેં તમને એમ કીધું તો તમે એમ જ કરો. તમારે એ બી તમારે સ્ટડી કરવાનું છે કે તમારા જે કોમ્પિટિટર છે માર્કેટના અંદર એ લોકો એ પ્રોડક્ટને કેટલા પૈસામાં વેચી રહ્યા છે. તો તમારે એ ઇન એન્ડ અરાઉન્ડ એ ભાવમાં જ તમારે વેચવું પડશે. એનાથી વધારે બી નહીં એકદમ ને એનાથી એકદમ કમ બી નહીં. ઓકે, એકદમ કમ બી તમે જ્યારે એને પ્રાઇસ કરો કે ભાઈ આ ફલાના આટલામાં વેચે છે તો મેં હજી ઓછું કરીને વેચું, તો એ શું છે કે તમારે ઘણાને લાગશે કે તમારું પ્રોડક્ટ કોમ્પ્રોમાઇઝ છે ને ક્વોલિટીમાં કંઈ પ્રોબ્લેમ હશે એટલે તમે ઓછામાં વેચી શકી રહ્યા છો. સો હંમેશા એ બી કરવાની પ્રેક્ટિસ ઘણી ગલત છે. ઓકે,
અને એકદમ તમે ઓવર પ્રાઇસ બી કરશો તો અફોર્ડેબલ નહીં. જ્યારે તમારા 3-4 કોમ્પિટિટર્સ છે માર્કેટના અંદર ને એ લોકો એક પ્રાઇસમાં આપે છે તો તમે એકદમ ઓવર પ્રાઇસ બી નથી કરી શકતા. સો એ પ્રાઇસિંગ ઓફ ધ પ્રોડક્ટ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. હવે સપોઝ તમે સોપ મેકિંગ, કેન્ડલ મેકિંગનું બિઝનેસ હોય તો એમાં તમે તમારા રો મટીરિયલ્સનું કોસ્ટ, તમારી કેટલી મહેનત ગઈ છે એનો કેલ્ક્યુલેટ તમે 25% to 30%નું પ્રોફિટ માર્જિન એમ તમે રાખી શકો છો. સો ધીસ ઇઝ જસ્ટ એક રફ આઈડિયા કે તમારે કેવી રીતથી પ્રોફિટ કેવી રીતથી અને પ્રાઇસિંગ કેવી રીતથી કેલ્ક્યુલેટ કરવાનું. હવે મેઇન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ઘણા બધા સ્મોલ બિઝનેસ ઓનર્સ નથી કરતા ઇઝ બ્રાન્ડિંગ યોર બિઝનેસ. બ્રાન્ડિંગ અને એડવર્ટાઇઝિંગ કેવી રીતથી કરવાનું છે, બિકોઝ આ બે એક્સરસાઇઝીસથી તમારા કસ્ટમર્સ વધશે. ઘણા જણા જે બધા અચાર વેચે છે, રોટી વેચે છે, બોટલ્સમાં પેકેટ્સમાં આમ જ વેચે છે, એના પર નામ નથી હોતું. સો આ પ્રેક્ટિસ ઓકે ઘણાને આઈડિયા નથી, પણ હવે એમ આ સેશન જ એના વાસ્તે છે કે આપણે તમને આઈડિયા આપે કે તમે હવે તમારું ઓલરેડી બિઝનેસ ચલાવી રહ્યા છો, હવે એને નેક્સ્ટ લેવલ પર તો લઈ જાઓ. હવે તમારા બિઝનેસને એક નામ તો આપો, એક આઈડેન્ટિટી આપો, એક લોગો આપો. તમે ખુદ સોચો કે તમે એક સુપર માર્કેટમાં જાશો અને તમારે 2 પેકેટ મળશે. એક પેકેટ પ્રિન્ટેડ છે વિથ નેમ ઓફ કંપની, કંપનીનું નામ લખેલું છે, એમાં બધું લખેલું છે કે આ પ્રોડક્ટમાં શું શું નાખેલું છે, અને બીજું એક પ્રોડક્ટ છે જે ખાલી એક પ્લાસ્ટિકના ટ્રાન્સપરન્ટ થેલીમાં છે. તો તમે કયું પ્રોડક્ટ ચૂઝ કરશો? આપની ખુદની મેન્ટાલિટી એ જ છે કે તમે બ્રાન્ડેડ પ્રોડક્ટ ચૂઝ કરશો. સો તમે તમારા બિઝનેસીસને બ્રાન્ડ કરો. બ્રાન્ડિંગ ઇઝ નોટ અ વેરી ડિફિકલ્ટ જોબ. આ ઘણું ડિફિકલ્ટ નથી. તમને લોકોને કંઈ પણ બ્રાન્ડિંગમાં હેલ્પ જોઈતી હોય તો પ્લીઝ કોન્ટેક્ટ મી. મેં એકદમ લો પ્રાઇસિંગમાં બ્રાન્ડિંગ તમને કરી આપીશ બિઝનેસીસનું. મેં તમારે ગાઈડ કરીશ કેવી રીતે બ્રાન્ડ કરવાનું, પેકેજિંગ મટીરિયલ કોસ્ટ કેવી રીતે આપણે લોકોને કોસ્ટ ઇફેક્ટિવ પેકેજિંગ મટીરિયલ કેવી રીતે ચૂઝ કરવાનું, એની માર્કેટ કા છે બધું તમારે સ્ટડી કરવાનું કે તમે કેવી રીતે પેકેજ કરશો. એક એટ્રેક્ટિવ પેકેજિંગ કેવી રીતે હોય, એક સસ્ટેનેબલ પેકેજિંગ એવી રીતે નહીં કે એકદમ પતલું પ્લાસ્ટિકમાં તમે નાખીને આપી દીધું ને અચાર હોય તો તેલ આમ લીક થયું, યા તો પ્લાસ્ટિકની બોટલ એટલી લો ક્વોલિટીની છે કે કે એમાં આ રહેતું નથી, તેલ લીક થાય છે. સો એવી રીતથી નહીં. હવે તો એટલા ફાઇન અચ્છા પેકેજીસ મળે છે. તમે જેટલું અચ્છું બ્રાન્ડિંગ એનું કરશો એટલું એટ્રેક્ટિવ લાગશે તમારા કસ્ટમરને તમારું પ્રોડક્ટ. સો આ તો એકદમ ઇમ્પોર્ટન્ટ છે અને આ આપણે ઘણું મિસ કરી રહીએ છીએ. હવે બ્રાન્ડિંગના અંદર બીજું વસ્તુ શું છે કે એ તો તમારું પ્રોડક્ટ બ્રાન્ડિંગ એક તો થઈ ગયું. નેક્સ્ટ વસ્તુ થયું છે તમે હવે એને આપણે તમે એડવર્ટાઇઝ કેવી રીતે કરશો, માર્કેટ કેવી રીતે કરશો. સો માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગના ઘણા તરીકા છે. પહેલે તો છે ઓફલાઈન એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ, જેવી રીતે આપણે લોકો પહેલાં પેમ્ફલેટ છે યા તો કંઈ પરચા વેચાય છે આપણે લોકો આજુબાજુ આપણા નેબરહુડમાં જ, યા તો ફ્રેન્ડ્સમાં, યા તો તમે બધાને મેસેજ મોકલી દીધા વોટ્સએપ પર કે બેન અમે આવી રીતે બિઝનેસ સ્ટાર્ટ કરેલું છે, તો આમાં મેં વેચું છું ને આ ભાવ છે, તમારે કંઈ રિક્વાયરમેન્ટ હોય યા તમારે કંઈ જરૂરત હોય તો મને કોન્ટેક્ટ કરજો. સો આ આપનું વર્ડ ઓફ માઉથ થઈ જાય છે ઘણી વખત કે આપણે લોકો એકબીજાને કહીને આપણે કહીએ છીએ કે ભાઈ મેં આમ કરું છું ને, તો એને આપણે એડવર્ટાઇઝિંગ કહીએ છીએ. તો આ સેમ વસ્તુ હવે આજકાલ ટેકનોલોજી એટલી આગળ છે કે તમારા પાસે ડિજિટલ પ્લેટફોર્મ્સ છે જ્યાં તમે તમારા પ્રોડક્ટ્સના પિક્ચર્સ જ અપલોડ કરી શકો છો અને એના બારામાં તમે લખી શકો છો કે આ પ્રોડક્ટ શું છે અને તમારે એના અંદર શું નાખેલું છે, શું જાય છે, કેટલાનું છે, આ બધું તમે ઓનલાઈન બી નાખી શકો છો. તો શું થાય છે કે એ ઓનલાઈન જ્યારે હોય છે તો તારે 10 જણા વધારે જોવાના છે, બીજા બધા ગામોથી જોઈ શકે છે, બીજા બધા કન્ટ્રીઝથી લોકો જોઈ શકે છે. તમારું ટોપીનું બિઝનેસ હોય તો તમારે કોઈને અમેરિકામાં જ બી ટોપી ખરીદવી હોય તો તમારા મુંબ્રામાં તમે બેસ્ટ હોય તો એ તમારા ઇન્સ્ટાગ્રામને અગર ફોટો જોઈ તો તમારે કોન્ટેક્ટ કરીને તમારા પાસેથી ઓર્ડર કરી શકે છે. સો એવી રીતથી તમારે ટેકનોલોજીને એવી રીતથી યુઝ કરવાનું છે તમારા બેટરમેન્ટના વાસ્તે કે મેં મારા બિઝનેસને કેવી રીતે મેં આગળ વધાવું, ના કે એવી રીતે કે મેં મારી સેલ્ફીઝો નાખું ને આવી રીતથી વિડીયોઝ નાખું મારા પોતાના, એ નથી. ઇન્સ્ટાગ્રામ છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે એને તમે વાઇઝલી યુઝ કરો. તમારા બિઝનેસને, તમારા હુનરને આગળ વધારવાના વાસ્તે તમે એને યુઝ કરો એઝ અ પ્લેટફોર્મ. તો તમારે કેટલો ફાયદો થાય અને કેટલા લોકોને તમે રીચ આઉટ કરી શકો છો. સો ઘણા જણા એટલા હેસિટેટ કરે છે મને તો નહીં આવડતું ઇન્સ્ટાગ્રામ આમ તેમ ને બધું. હા, નથી આવડતું, પણ ઘરમાં કોઈ હોય તમારા ઘર નાના યંગસ્ટર્સ કોઈ હોય છો તો તમે એ લોકોને કહી શકો છો હેલ્પ કરવાના માટે. તમારે ના આવડતું હોય પણ તમારે ઘણા કીન હોય કે ભાઈ મને ઇન્સ્ટાગ્રામમાં મને પ્રેઝન્સ મારું જોવે છે, બિકોઝ મારું પ્રોડક્ટ એવું છે કે જે મેં
બહાર આઉટ ઓફ માય એરિયા મેં બધાને કેટર કરી શકું છું. જેવી રીતે કે તમે ખાવા પીવાની ચીજો હોય છે તો આપણે લોકો આપણા એરિયામાં યા લોકેલિટીમાં જ આપણે લોકો વેચી શકીએ છીએ. પણ જેવી રીતે બીજી ચીજો હોય છે, જેવી રીતે રદા છે, કપડાં છે, બીજા ક્રાફ્ટની આઇટમ્સ છે, સાબુન, કેન્ડલ છે, એ બધું તો તમે કોઈ પણ દુનિયાના કોઈ પણ કોર્નરમાંથી કોઈ બી ખરીદી શકે છે. સો વાય ટુ લિમિટેડ કે મેં ખાલી આ એટલા બોમ્બે સુધીના જ મેં રાખું, મુંબ્રા સુધીના જ મેં રાખું મારા ક્લાયન્ટને, નહીં. તમારું ઓલવેઝ એ વિઝન હોય કે મેં મારા બિઝનેસને કેટલું આગળ વધાવું, ઓકે, અને કેટલું મેં એને બહેતર બનાવી શકું ને મેં કેટલું વધારે ઇન્કમ જનરેટ કરી શકું. હંમેશા એ રાખવાનું એસ્પિરેશન આપણે લોકોને, તમારું એ ગોલ રહેવું જોઈએ. સો યુઝ ધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને તમે ઇફેક્ટિવલી યુઝ કરો. અને જેવી રીતે મેં કીધું છે, આ બધા જે બિઝનેસીસ જે મેં હમણાં મેન્શન બી કરેલા છે, મોસ્ટ ઓફ ધ બિઝનેસીસમાં ઇન્વેસ્ટમેન્ટનું જે છે ઘણું જ લો છે. ને ખુદનું તમે તમારું હુનરને યુઝ કરીને તમે અગર બિઝનેસ સ્ટાર્ટ કરશો તો તમારે ઇન્વેસ્ટમેન્ટ અને લોસ બી ઘણું ઓછું થશે, ઓકે. અને આનાથી ફર્ધર તમને કંઈ બી ગાઈડન્સ જોઈતી હોય તો આઈ એમ મોસ્ટ અવેલેબલ. મારું વોટ્સએપ નંબર છે 9841610456 અને તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો, બોહરા વિમેન એન્ટરપ્રેન્યોર્સ, bohra_women_entrepreneurs. સો આ ઇન્સ્ટાગ્રામનું મારું અકાઉન્ટ છે, તમે એના પર મને ફોલો કરી શકો છો. મારું ઈમેલ આઈડી છે bohrazofmadras@gmail.com. સો તમારે ઈમેલ કરવું હોય તો મને ઈમેલ બી કરી શકો છો. અને કંઈ બી તમારે લોકોને કઈ જાતનું ગાઈડન્સ યા સપોર્ટ જોઈતું હોય તો પ્લીઝ રીચ આઉટ અને આઈ વિલ બી મોર દેન હેપી. અને તમે જ્યારે મારું અકાઉન્ટ બી ફોલો કરશો તો જે અપકમિંગ જે કોર્સીસ છે અને જે બધા અલગ અલગ મેં ટિપ્સ આપતી રહું છું તો તમારે એ રેગ્યુલરલી મળતું રહેશે અને તમે લોકો કોર્સીસ બી જોઈન કરી શકશો એઝ એન્ડ વેન એ આવે. અને અમે ઉમ્મીદ કરું છું કે આ તમારે થોડું હેલ્પફુલ અને થોડું ઇન્ફોર્મેટિવ રહ્યું હશે અને કંઈ મદદ તમને મળશે. એન્ડ બધાને ઓલ ધ બેસ્ટ. એન્ડ આઈ હોપ તમે લોકો બધી ચીજમાં જેમાં બી તમે લોકો તમારું બિઝનેસ જ્યારે બી સ્ટાર્ટ કરો યા જે સ્ટાર્ટ કરી રહ્યા છો યા ચાલુ છે, આઈ વિશ યુ સક્સેસ ઇન દેટ. અને શુક્રન ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી કે મને તમે લોકોએ આ મોકો આપો આવીને મેં મારું આ શેર કરી શકું. એના વાસ્તે ઘણું શુક્રિયા. આઈ એમ વેરી હમ્બલ્ડ કે મને તમે ચૂઝ કરેલું છે આ ચીઝ પર વાત કરવા વાસ્તે. સો થેન્ક યુ વેરી મચ. ફી અમાન અલ્લાહ. ખુદા હાફિઝ.